કેમ આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થાય છે એની પાછળનું રીઝન શું છે? તો આવતા વર્ષે ક્યાંક તારું નામ આ આંકડામાં આવી શકે છે। આ વર્ષે 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1,22,000 જેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા। ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડ એક્ઝામની અંદર કોઈ પ્રશ્ન આવડતો નથી, એટલે કે એનો જવાબ નથી આવડતો, તો ખાલી મૂકીને આવે છે। જ્યાં જ્યાં પણ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય તે હાઇલાઇટ કરો। આપણે આની અંદર નથી આવવાનું, પણ A1 ગ્રેડની અંદર આવવાનું છે। આ વર્ષે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 1,22,000 જેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા, નાપાસ થયા। જો તું આ વખતે ધોરણ 10 માં હોય અને તૈયારી કરી રહ્યો હોય બોર્ડ એક્ઝામની, તો ધ્યાન રાખજે। કેમ? કારણ કે ટોટલ આ વર્ષે 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1,22,000 જેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા। એટલે 16.14% જેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે આ વખતે બોર્ડ એક્ઝામની અંદર। ભાઈ, આ જે આંકડો છે એની અંદર આપણું પણ નામ ના આવે નેક્સ્ટ યરમાં, તો એના માટે શું કરવું? કેમ આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થાય છે? એની પાછળનું રીઝન શું છે? તો એની પાછળ 3 મોટા રીઝન સમાવેલા છે। હું આજે 3 એવા ટોપિક અથવા તો 3 એવા પોઈન્ટ વિશે કહીશ, જેટલું તું જો દરરોજ નહીં કરતો હોય ને, તો આવતા વર્ષે ક્યાંક તારું નામ આ આંકડામાં આવી શકે છે। અને એવું ના કરવું હોય તો આ જે 3 પોઈન્ટ છે એ તું જીવનની અંદર ઉતારજે અને એને દરરોજ ફોલો કરજે। પહેલી વસ્તુ કે તારે પાછલા વર્ષના પેપર એકવાર જોવા પડશે। કેમ? કારણ કે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પાછલા 5 વર્ષના પેપર તું ઉઠાઈને જોઈ લે અને એમાંથી તું પ્રિપેરેશન કર। લગભગ મોટા ભાગનું એમાંથી પૂછાય જ છે। એટલે પાછળના 5 વર્ષના પેપર જે હોય બોર્ડ એક્ઝામના, એ તારે તૈયાર કરવા પડશે। પહેલું તો PYQ કહેવાય ને, તો એ PYQ તૈયાર કરવા પડશે, કારણ કે એનાથી ખબર પડે કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કેવી રણનીતિ, કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ। બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડ એક્ઝામની અંદર કોઈ પ્રશ્ન આવડતો નથી, એટલે કે એનો જવાબ નથી આવડતો, તો એ ખાલી મૂકીને આવે છે। અરે ભાઈ, શું કામ ખાલી મૂકીને આવો છો તમે? તમને નથી આવડતો તો એના નજીકનો, એ ચેપ્ટરના રિલેટેડ, એ ટોપિકના રિલેટેડ તમે થોડું ઘણું લખો તો ખરા। તો સામેવાળો જે ટીચર ચેક કરતો છે એ માર્ક્સ પણ આપશે। તમે લખ્યું હશે, થોડું ઘણું બંધ બેસતું હશે તો માર્ક્સે મળશે। જેમ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો છે, હવે તમે આખું પેજ ખાલી મૂક્યું તો 0 જ મળવાનો છે, પણ તમે થોડું ઘણું એ લખ્યું છે તો 1-2 માર્ક્સ પણ મળવાની સંભાવના છે। તો આ બીજો મુદ્દો આ પણ યાદ રાખવાનો છે। અને ત્રીજો મુદ્દો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે, પણ એને માર્ક્સ નથી આવતા। એને ઘણું બધું આવડતું હોય છે, તો માર્ક્સ કેમ નથી આવતા? એનું રીઝન એક છે, એનું પ્રેઝન્ટેશન। જ્યારે પેપરની અંદર લખે એટલે ઘણી બધી ચેકચાક કરેલી હોય, બરાબર, અક્ષર ખૂબ જ નાના કાઢ્યા હોય, અથવા અક્ષર સારા ના હોય, પોઈન્ટ વાઇઝ ના લખ્યું હોય, ફકરા વાઇઝ બધું લખીને આવતા રહ્યા હોય, તો તમારે કરવાનું શું? પહેલાં તો તમારા અક્ષર મોટા હોવા જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, જે લખાણ છે એ ચેકચાક બિલકુલ ના હોવી જોઈએ, જ્યાં આકૃતિ આવતી હોય ત્યાં આકૃતિ દોરવી જરૂરી છે। બીજી મેઇન વસ્તુ, જ્યાં જ્યાં પણ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય ત્યાં હાઇલાઇટ કરો, એટલે જે પેપર ચેક કરનાર ટીચર હશે એને ડાયરેક્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર નજર આવશે અને એને ખબર પડી જશે, હા, આને બધું લખ્યું જ છે। બધું ચેક કરવા નહીં જાય, પણ મેઇન પોઈન્ટ છે એને ચેક કરી લેશે, એટલે આઈડિયા આવી જશે અને તને પૂરેપૂરા માર્ક્સ મળી જશે। તો આ જે 3 પોઈન્ટ છે યાદ રાખજે, જેના કારણે આવતા વર્ષે આપણે આની અંદર નથી આવવાનું, પણ A1 ગ્રેડની અંદર આવવાનું છે। તો કેટલા વિદ્યાર્થીને A1 ગ્રેડ લાવવો છે? કમેન્ટ કરો A1, અને હું ચેક કરું છું કે આટલા વિદ્યાર્થીઓ તો નેક્સ્ટ યર A1 ગ્રેડ લાવશે જ, કારણ કે અત્યારે તમે ધારી લીધું છે તો તમે ડેફિનેટલી લાવશો જ।